હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 6 હેલો આલ્કીન અને હેલો એરીન સંયોજનો. તેમાં દેખો ટ્રાયક્લોરોમિથેન. આજે આપણો ટોપિક છે ટ્રાયક્લોરોમિથેન, એને કહેવાય ક્લોરોફોર્મ. એનો ઉપયોગ છે ચરબી, આલ્કેલોઇડ, આયોડીન, અન્ય પદાર્થો દ્રાવક તરીકે. હાલમાં તેનો ઉપયોગ ફિયોન પ્રશીતકના ઉત્પાદનમાં થાય છે. પહેલાં તેનો ઉપયોગ સર્જરીમાં નિષેધક તરીકે થતો હતો. હવે એનું નુકસાન, એના જેટલા ફાયદા છે એટલા નુકસાન છે. તેની બાષ્પ શ્વાસમાં જવાથી ચેતાતંત્ર નબળું બને છે. પ્રતિ 10 લાખ ભાગમાં 900 ppm ભાગ ક્લોરોફોર્મ બહુ ઓછા સમય સુધી શ્વાસમાં જાય તો ચક્કર, થાક અને માથાનો દુખાવો થાય છે. લાંબા સમયના સંપર્કમાંથી યકૃત અને કિડનીને નુકસાન પહોંચે છે. પછી બીજું, ત્વચા તેની અંદર ડૂબેલી રહે તો ઘા પડે છે. પ્રકાશની હાજરીમાં ઓક્સિડેશન પામીને કાર્બોનિલ ક્લોરાઇડ બનાવે છે, જે ખૂબ જ ઝેરી હોય છે. એની આ પ્રક્રિયા છે 2CHCl3 + O2. પ્રકાશ 2CHCl3ની પ્રકાશ ઉદ્દીપકની હાજરીમાં O2 સાથે પ્રક્રિયા કરતા ફોસ્જીન મળે છે. બરાબર, જોઈ ફરીથી 2CHCl3ની પ્રકાશ ઉદ્દીપકની હાજરીમાં O2 સાથે પ્રક્રિયા કરતા ફોસ્જીન મળે છે. તેનો સંગ્રહ ઘેરા રંગવાળી બોટલમાં પૂર્ણ ભરીને કરવામાં આવે છે. હવે ટ્રાયઆયોડોમિથેન અથવા આયોડોફોર્મ. ઉપયોગ: શરૂઆતમાં તે જીવાણુનાશી તરીકે વપરાતો હતો, પરંતુ આ ગુણધર્મે તેમાં રહેલા આયોડીનને કારણે હોય છે. તેથી હાલમાં જીવાણુનાશી દવાઓ તરીકે આયોડીનયુક્ત અન્ય સંયોજનો વપરાય છે. હવે ટેટ્રાક્લોરોમિથેન. એનો ઉપયોગ: તેનો ઉપયોગ પ્રશીતક બનાવવામાં થાય છે. વાયુ વિલય પાત્રોમાં નોદકના ઉત્પાદનમાં, ક્લોરોફ્લોરોકાર્બનના ઉત્પાદનમાં, કાચા માલ તરીકે છે. ઔષધના ઉત્પાદનમાં, ગ્રીસની સફાઈ માટેના દ્રવ્ય તરીકે થાય છે. હવે આગળ, ઘરમાં ડાઘ દૂર કરવા. પછી અગ્નિશામક તરીકે થાય છે. તેનું નુકસાન કે તેના વધારે સંપર્કથી યકૃતનું કેન્સર થાય છે. તેથી મુખ્ય અસરો ચક્કર આવવા, તેના કારણે ચેતાકોષમાં કાયમી સ્ત્રોત પહોંચે છે. તેની ગંભીર અસરોમાં બેહોશ થવું, મૃત્યુ પામવું વગેરે છે. તેનો વિશેષ સંપર્કથી હૃદયના ધબકારા અનિશ્ચિત કે બંધ થાય છે. આંખો સાથેના સંપર્કથી બળતરા ઉત્પન્ન કરે છે. બરાબર, તો આપણે આજે આટલું જ જોયું. હવે જોઈ લો, હવે તમારે ઉપયોગીને બધું તમારે જાતે જ તૈયાર કરવું પડશે, ગમે તે થાય. એના માટે મારી પાસે કોઈ ઓપ્શન નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.